જો વ્યાસજી કેવા ચતુર વક્તા છે. પરીક્ષિતની જન્મની કથા કરવી છે. રાજા પરીક્ષિતનો જન્મ કરાવવો છે એટલે એની પૂર્વ ભૂમિકામાં લઈ જાય છે આપણને. મહાભારતનો સંગ્રામ થયો, 18 દાડા, કૌરવો અને પાંડવોનું યુદ્ધ, અને 18મે દાડે ભીમે દુર્યોધનની સાથળમાં ગદાનો પ્રહાર કર્યો. દુર્યોધન પટકાઈને પડ્યો, પ્રાણ જવાનો સમય, અને દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં આવ્યા. અસ્વસ્થામાં કહેવા લાગ્યા કે બોલો શું ઈચ્છા છે? દુર્યોધને કહ્યું કે મારી તો ઈચ્છા હતી અપાંડવી મહિમ કરતુમ, મારે પાંડવ વિનાની પૃથ્વીને જોવી હતી. અસ્વસ્થામાં કહેવા લાગ્યા કે માલિક, મેં તમારું અન્ન ખાધું છે, તમારી અંતિમ ઈચ્છા હું પૂર્ણ કરીશ. અને અસ્વસ્થામાં મધ્યરાત્રિ પાંડવોની છાવણીમાં જાય છે. જબ આ બેન સુઈ જાય છે વારંવાર. બેન એક કામ કરો, આપ પાણી છાંટી લેવાનું એવું લાગે તો. કૃષ્ણ કનૈયા લાલ કી. ગઈકાલે જ વાત કરીને આ કથાનું એ પ્રભુનું નામ જ એવું છે. આમ લ્યો આમ ક્યારે આપણને ઊંઘ ના આવે, પણ આમ બેઠા પછી એમ થાય કે અહીં જ ગાદલું નાખીને સૂઈ જઈએ, આમ ઝોકા આવે એવું લાગે ને ત્યારે આમ જલ છાંટી લેવાનું. આંખને કહેવાનું કે સાવધાન હો, હજુ મારે બેસવાનું છે. આ શરૂમાં થોડી તકલીફ થશે, પણ જેને ખરેખર કથા સાંભળવી છે ને, સાવધાન થઈને બેસવાનું છે. ચિત્તને એકાગ્રતા કરશો ને એટલે ધીરે ધીરે પ્રભુ કૃપા કરશે. આ કલિકાલ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું અર્જુનને, અભ્યાસે ન કૌંતેય, અર્જુન અભ્યાસ કરવાથી સિદ્ધ થાય છે. કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો પડ્યો અને પછી ભગવદ કૃપા થાય કહેવાનો આશય. અસ્વસ્થામાં મધ્યરાત્રિ અને પાંડવોના છાવણીમાં ગયા. પાંડવો નથી પણ પાંડવોના પુત્રનો વધ કરી અને દુર્યોધન પાસે આવ્યા કે લ્યો આ પાંડવો. ઓહો, દુર્યોધન ઓળખી જાય છે. દુર્યોધને ઠપકો આપ્યો કે આ તે શું કર્યું? અરે આ પાંડવ નથી, આ મારા પાંડવના પુત્રો છે. અરે મારા વેરી પાંડવો હતા, પાંડવના પુત્ર નહીં. આ તો મારા જ દીકરા હતા. ભલે હું દુષ્ટ છું પણ મારી પાછળ આ પિંડદાન આપત. આ તો મારા જ દીકરા કહેવાય. બહુ મોટી ભૂલ કરી. અને આ બાજુ સવારે અર્જુન જ્યારે છાવણીમાં આવ્યા, જોયું તો પોતાના પુત્રોનો વધ થયો છે. અને ત્યારે એ અર્જુન પ્રતિજ્ઞા લે છે, ક્રોધનો આવેશ અને પ્રતિજ્ઞા લીધી કે જે હત્યારેને હું જો નહીં પકડું, નહીં મારું તો હું મરી જઈશ. આગળ અસ્વસ્થામાં અને પાછળ અર્જુન. બચવાને માટે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર ફેંકે છે અને ત્યારે અર્જુન બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર ફેંકી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા અને અસ્વસ્થામાને પકડી લીધા. પરંતુ અસ્વસ્થામાને મરાય નહીં. શિવરંજની આપો કેમ? આ તો મારા સદગુરુનો પુત્ર છે, પાછો જાતે બ્રાહ્મણ છે. આને મારું તો મારા, કારણ કે પુત્ર એ તો પિતાનો આત્મા ને. એમ વેદ કહે છે કે પુત્ર પિતાનો આત્મા છે. આને મારું તો મારા સદગુરુ દ્રોણાચાર્યનો પુત્ર. આ તો ગુરુને માર્યા બરોબર મને પાપ લાગે.
અને પાછો જાતે બ્રાહ્મણ છે, બ્રહ્મત્યા લાગશે મને. જો અર્જુન ફસાઈ ગયા અને ન મરવું તો મારે મરવું પડે. અને ત્યારે પ્રભુની પાસે, ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે અર્જુન. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રસંગમાં અર્જુન અને દ્રૌપદી બંનેની પરીક્ષા કરે છે. ભગવાને કહું એક કામ કરો, આ અશ્વસ્થામાને પકડી અને દ્રૌપદી પાસે લઈ જાઓ. હવે જેના 5 દીકરા મર્યા હોય એ તો જોશે એટલે કહેશે કે મારી નાખો. દ્રૌપદી બોલે એટલે તમે મારી નાખજો, એટલે પાપ દ્રૌપદીને લાગશે, તમને નહીં. ઓહો, ભગવાને જોવું છે, પરીક્ષા કરે છે પ્રભુ. અર્જુનને થયું કે વાત તો સાચી છે. અસ્વસ્થામાને પકડ્યા, પશુઓ પાસબદ્ધ, અને પશુની જેમ બાંધીને જ્યાં દ્રૌપદી પાસે લઈ જવામાં આવ્યા. દૂરથી અસ્વસ્થામાને જોયા, બોલવાનું હતું કે મારી નાખો, પણ દ્રૌપદી ઉલટું બોલ્યા. મુચ્યતામ મુચ્યતામ બેસ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી મૂકો, છોડી મૂકો. આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ જગતનો ગુરુ છે, અને મરાય નહીં, આને તો પગે લગાય. અર્જુન ફસાઈ ગયા. કેમ આવું બોલ્યા દ્રૌપદી? દ્રૌપદીને થયું કે જેના દીકરા મર્યા હોય ને એની માને કેટલું દુઃખ થાય મને ખબર છે. હવે જો આને મારીએ તો એની માને પણ આવું દુઃખ પડે, એટલે હવે કોઈની માને દુઃખ ન પડે. એટલે દ્રૌપદીએ કહ્યું કે ભલે એને વધ કર્યો છે પણ એને છોડી મૂકો. પાછો બ્રાહ્મણ પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે એક કામ કરો, ભલે બ્રાહ્મણ છે પણ એને બાળ હત્યા કરી છે, અને બ્રાહ્મણનો વધ કરવો તો સહેલો પડે. એવું નહીં કે તલવારથી જ બ્રાહ્મણ મરે. બ્રાહ્મણ તમારા ઘરે આવે ને તમે એનું અપમાન કરો એટલે ગયા કામથી. બ્રાહ્મણનું અપમાન એ બ્રાહ્મણનું મૃત્યુ છે. ભગવાન કહેવા લાગ્યા કે અસ્વસ્થામાના માથા ઉપર ઓલો મણી છે, મણી જન્મથી, એ મણીને કાઢી લો એટલે અસ્વસ્થામાં તેજહીન થશે અને ભરસભામાં એનું અપમાન થશે. પ્રભુએ આજ્ઞા કરી, મણિમુજાર મૂર્ધન્યમ, અને ભરસભામાં અર્જુને અસ્વસ્થામાનો જે મસ્તક ઉપર મણી હતો એ મણી કાઢી લેવામાં આવ્યો, અને અસ્વસ્થામાનું અપમાન થયું છે. ગાંઠ વાળીઓ અસ્વસ્થામાએ, એક ના એક દિન પાંડવોનું વેર લઈશ, નીકળી ગયું. વેર લેવાને માટે અસ્વસ્થામાં શું કરે છે? ઉત્તરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર ફેંકે છે. ઉત્તરાના ગર્ભની અંદર કોણ પડ્યું છે જાણો છો? જે ભાગવત વારંવાર સાંભળતા હોય ને ખબર હોય, પરીક્ષિત રાજા. વાહ, બહુ. જ્યારે કોઈ સુગ્ન શ્રોતા હોય, જે જાણતા હોય એવા શ્રોતા હોય ને તો મહારાજને બહુ ગમે. ઘણા લોકોને તો ઉપરથી બધું જતું હોય કે ક્યારે બહાર ભાગશે, ક્યારે પછી પાછું. ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિત પડ્યા છે, અને પાંડવોનું આ છેલ્લું બીજ હતું. અસ્વસ્થતામાં થયું કે જો આનો નાશ થઈ જાય તો પાંડવો વંશ ખલાસ થઈ જાય. અને ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર ફેંક્યું
અને ઉતરા દોડતા આવ્યા પ્રભુની પાસે. પાહિ પાહિ મહાયોગીન દેવ દેવ જગતપત્યે રક્ષા કરો, રક્ષા કરો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અંગુષ્ઠ માત્ર મમલમ, અંગૂઠા જેવડું સ્વરૂપ ધારણ કર્યું અને ઉતરાના ગર્ભની રક્ષા કરી. એવું નહીં કે પરીક્ષિતની જ રક્ષા ઠાકોરજીએ કરી. અરે મારી ને તમારી રક્ષા ગર્ભમાં કોણે કરી હશે? પ્રભુજી રક્ષા કરે છે ને જીવની. બુઆ કુંતાએ જોયું કે મારા પુત્ર વધુની રક્ષા ઠાકોરજીએ કરી. વૈષ્ણવો અત્યાર સુધી તો કુંતાજી એ ભગવાનના બુઆ છે, ફૈબા છે, એટલે ભગવાન રોજ એને પગે લાગે, વંદન કરે, કારણ કે વડીલ હતા. પણ આજ બુઆ સમજી ગયા કે આ કોઈ સાધારણ સ્વરૂપ નથી, આ ખાલી મારા ભાઈનો દીકરો નથી, આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે. અને એટલે હવે કુંતાજી ભગવાનને પગે લાગે છે. બધું ઉલટું થઈ ગયું. અત્યાર સુધી તો ભગવાન બુઆને ફૈબાને પગે લાગે, પણ હવે ફૈબાએ જોયું કે આ કોઈ સાધારણ નહીં, ઉતરાના ગર્ભની જો રક્ષા કરી હોય તો આ તો પૂર્ણ બ્રહ્મ છે, ઓળખી ગયા. અને હવે કુંતા ફૈબા ભગવાનની સ્તુતિ કરે છે, સાંભળવા જેવી છે. નમસ્તે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિર્વર સ્થિતં કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રી. આ જગતની અંદર અને બહાર જે બિરાજમાન છે, સર્વભૂતાનામ અંતર્બહિર્વર સ્થિતમ, જે પ્રકૃતિથી પર છે એ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે, જે વસુદેવ અને દેવકીના પુત્ર છે, જે નંદ અને યશોદાના બાલકૃષ્ણ છે, એને હું નમસ્કાર કરું છું. બુઆ કુંતા બહુ સુંદર આગળ બોલ્યા. નમઃ પંકજના ભાઈઓ, જેનો નાભી કમલ સુંદર છે, જેને કમળની માળા ધારણ કરી છે, જેના નેત્ર કમલ સમાન છે અને જેના ચરણમાં કમળનું ચિહ્ન છે, એ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. અને હવે બુઆ કુંતાજી પ્રભુની પાસે કશું માંગ્યું છે. શું માંગ્યું હશે? કુંતાજીએ જે માંગ્યું છે એ આપણાથી બિલકુલ ઉલટું માંગ્યું છે.
હું ને તમે જ્યારે મંદિરમાં જઈએ, હવેલીમાં જઈએ, ત્યારે ભગવાનની પાસે શું માંગીએ? સુખ માંગીએ ને. દીકરો આપો, નોકરી આપો, ઘર આપો, બંગલો આપો, ધન આપો, દીકરાની સગાઈ કરી આપો. હે પ્રભુ, એવી મજાની વહુ આપો કે મારી સેવા કરે. હવે થાકી ગઈ છું. હે પ્રભુ, દીકરાને ત્યાં દીકરો આપો, મારે રમાડવો છે, મારી છેલ્લી ઈચ્છા છે. આવું બધું માંગીએ હો. પરંતુ બુઆ કુંતાએ આપણાથી બિલકુલ બધું ઉલટું માંગ્યું. આપણે ઠાકોરજીની પાસે સુખ માંગીએ, પણ કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું. આખા ભાગવતમાં 2 વ્યક્તિએ દુઃખ માંગ્યું છે. સમજજો, સાંભળજો. એક બુઆ કુંતા અને એક રાજા રંતીદેવ ભગવાનની પાસે દુઃખ માંગે છે. કુંતાજીએ કહ્યું કે મારું સુખ એ જગતને વહેંચી આપો, અને પ્રભુ મને વિપત્તિ આપો. વિપદ સંતન સસ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યત્સાદ અપનર્ભવ દર્શનમ. કુંતાજી કહેવા લાગ્યા કે મને વિપત્તિ આપો, મને દુઃખ આપો. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. जो सुमिरन सुख में करे तो काहे को दुख हो. दुख आवे तो दौड़ीने जइए, हे द्वारकानाथ कृपा कर, दयाळु छो. અને સુખ આવે તો છકી જઈએ હો. ભગવાન ભૂલાઈ જાય. સુખમાં સાંભળે સોની યાદ આવે. લ્યો સુખમાં તો ભાવ ઘટ્યા છે, બનાવી લ્યો ઘરેણા. સુખમાં ઠાકોરજી યાદ આવે. દુઃખ में સુમિરન સબ કરે. દુઃખ આવે એટલે દોડીને જઈએ. પરંતુ સુખમાં જો જીવ પ્રભુનો આશ્રય કરે, સુખમાં ઠાકોરજીની સેવામાં પહોંચીએ, સુખમાં પ્રભુનો આશ્રય કરીએ ને, તો દુઃખ ક્યારે આવે જ નહીં હો. બુઆ કુંતા પ્રભુની પાસે વિપત્તિ માંગે છે. કેમ? કારણ કે બુઆ જાણે છે કે દુઃખમાં જીવ ભગવાનને યાદ કરે. બુઆ કુંતાએ પ્રભુને આગ્રહ કર્યો છે કે થોડો સમય હજુ મારા અહીંયા પાંડવો પાસે રોકાઈ જાઓ, થોડો સમય. ભગવાન તો જવાની તૈયારી કરતા હતા હો. રથ ઉપર પણ બેસી ગયા હતા. પ્રભુને પોતાની દ્વારકા જવું છે. પણ બુઆ કુંતાજીએ ફઈબાએ થોડો આગ્રહ કર્યો, અને કુંતાજીએ આગ્રહ કર્યો એટલે પ્રભુ રોકાઈ ગયા થોડો સમયને માટે પાંડવોની પાસે. પ્રભુએ મંદ હાસ્ય કર્યું, અને મંદ હાસ્યમાં તો બુઆને બધું સમજાવી આપ્યું કે મને ઓળખી ગયા હોય તો મારી ઓળખાણ બધાને હજુ નહીં કહેતા, હજુ ઘણું લીલા કરવાની બાકી છે. ઉત્તરાને એમ કે મારા ગર્ભની રક્ષા કરવા માટે પ્રભુ રોકાયા છે. કુંતાજીને એમ થયું કે મેં બહુ આગ્રહ કર્યો એટલે પ્રભુ રોકાઈ ગયા. પણ વૈષ્ણવો, ઠાકોરજી પ્રભુ જો રોકાયા હોય હસ્તિનાપુર, તેનું ત્રીજું કારણ છે. જાણો છો? ભીષ્મ પિતામહ બાણસૈયા ભોગવી રહ્યા છે. બહુ કષ્ટ પડે છે. ખૂંચી રહ્યા છે બાણ ભીષ્મ પિતામને. અને પ્રભુએ વચન આપેલું,
ભીષ્મ પિતામહને કે અંતકાળે હું દર્શન આપવા માટે આવીશ. અને એટલે આજ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઈ ભગવાન અપી વિપ્રેશે રથેન સદનંજય અર્જુનને સાથે લઈને પ્રભુ પધાર્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં. બહુ કષ્ટ પડે છે ભીષ્મ પિતામહને. બાણ સૈયામાં બાણ ખૂંચી રહ્યા છે. પ્રભુ પધાર્યા. યુધિષ્ઠિર મહારાજને પ્રભુએ આજ્ઞા કરી કે હજુ કંઈ જ્ઞાન લેવું હોય તો સમય છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે જે પ્રશ્નો પૂછ્યા, દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગસઃ સ્ત્રી ધર્માન ભગવદ ધર્માન સમાસ વ્યાસ યોગતઃ. દાન ધર્મ કોને કહેવાય? સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ, ભગવત ધર્મ, આ બધા પ્રશ્નો જે પૂછ્યા ને એના ઉત્તરો ભીષ્મ પિતામહ બાણસૈયામાં આપે છે. વિચાર તો કરો, અંતકાળે કેટલી સ્મૃતિ હશે ભીષ્મ પિતામહને. નહીતર જીવનો અંતકાળ આવે ને દેહનું ભાન ન રહે, બધું ભૂલાઈ જાય, સ્મૃતિ જતી રહે. દીકરીને સમાચાર આવે કે બસ અંતિમ સમય છે માનો, અને દીકરી દોડીને મા પાસે આવે પણ મા ઓળખી ન શકે. દીકરી બિચારી પોતાની ઓળખાણ આપે, માં હું તારી દીકરી મણી. પણ મણીનો પ્રકાશ હવે નહીં આવે. અંતકાળ, દેહનું ભાન નહીં રહે. સમય મારો સાધે જેવાલા કરું હું તો કાલાવાલા. સમય મારો સાધે જેવાલા સમય મારો સાધે જેવાલા કરું હું તો કાલાવાલા. સમય મારો સાધે જેવાલા કરું હું તો સમય મુખે તુલસી દેજો દેજો યમુના પાર. હે સમય મને તુલસી દેજો દેજો યમુના પાર. સમય મારું આવશે જ્યારે દેહનો નહીં રહે ભાર. સમય મારો આવશે ત્યારે દેહનો નહીં રે ભાર. રે સમય મુખે તુલસી દેજો, રે સમય તુલસી દેજો દેજો યમુના પાર. સમય મારો સાધુ જેવાલા કરું હું તો કાલાવાલા. સમય મારો સાધુ જેવાલા કરું હું તો કાલાવાલા. અંતકાળ હોય ને કોઈ તુલસીનું પાન આપે, કોઈ યમુના જલ પધરાવે જીભ ઉપર, કોઈ ગંગા જલ પધરાવે ને તો દેહ સાર્થક થાય, દેહ પવિત્ર થાય.
જીવરડી મારી પરવર્ષ બનશે હારી બેસી સુહામ. જીવરડી મારી પરવર્ષ બનશે હારી બેસી સુહામ. આમ તો આખો દાડો જીવડી બળબડ બળબડ બળ કરતી હો, પણ અંત સમય આવે ને જીવડી બસ પરવર્ષ બની જશે હો. અરે રામ પણ નહીં બોલાય, યાદ રાખજો. અંતકાળ આવશે ત્યારે રાહ તો હિમાલય પર્વત જેવો લાગશે, અને માં બોલશું એ પેલા તો પ્રાણ નીકળી જશે. રામ પણ નહીં બોલાય. જીવરડી મારી પરવર્ષ બનશે હરી બેસી સુહામ. જીવરડી મારી પરવશ બનશે જીવનું નહીં રેવા. હે રે સમય મારે વાલે ચડીને, હે રે સમય મારી વારે ચડીને એ રાખજ તારું નામ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો જેવાલા, કરું હું તો કાલાવાલા. કંઠરો ધાસે નાડીઓ તૂટે, તૂટશે જીવન દોર. કંઠરો ધાસે નાળીઓ તૂટશે જીવની તૂટશે દો. અંતકાળ આવશે ને કંઠ રૂંધાઈ જશે હો, બળખા આવશે, બોલી નહીં શકાય. વૈષ્ણવ બોલવું હોય તો અત્યારે સમય છે હો. અત્યારે 1000 વખત રામ બોલી શકાય. લ્યો રામ 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 રામ. કંઠ રૂંધાશે નાડીઓ તૂટે, અને નાડીઓ તૂટશે. જોયું છે ને, હશે અનુભવ ઘણાને. ઘરમાં કઈ એવો બનાવ બન્યો હોય, છેલ્લે જે મોટી અવસ્થા થઈ જાય ને એટલે પછી દાદીમાં કહે કે મારી નાડીઓ તૂટે છે. છોકરાઓ મને ખબર નહીં, મારા પગમાંથી મને એમ થાય છે કે હવે મારું પ્રાણ જતો રહેવાનો. અંત સમય આવે ને ત્યારે હજારો આ નાડીઓ છે હો, આ બધી નાડીઓ તૂટવા માંડે. કંઠ રૂંધાશે નાડીઓ તૂટે, તૂટશે જીવન દોર. કંઠ રૂંધાશે નાડીઓ તૂટે, તૂટશે જીવન દોર. એ રે સમય મારા અલબેલાજી, એ રે સમય મારા એ કરજે બંસી સોર. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. અને એટલે રોજ અમારો વૈષ્ણવ લાલાની સેવા કરી અને રોજ પ્રાર્થના કરે કે બંસી તો પધરાવું છું પ્રભુ, પણ અંતકાળે પણ આ તારા ભક્તની લાજ રાખજો. એ વૈષ્ણવ રોજ લાલાની સેવા કરતા હોય ને, ઠાકોરજીને બંસી પધરાવે અને રોજ લાલાને વિનંતી કરે કે આ પામર જીવને લાલા ભૂલી તો નહીં જાને. બંસી વગાડતો વગાડતો અંતકાળે તો આવીશ ને. અને જેણે આખું જીવન સેવામાં પહોંચ્યા હોય, બંસી ઠાકોરજીને પધરાવી હોય ને, એના પાસે જ પ્રભુ બંસી વગાડતો વગાડતો કનૈયો આવે હો. અને એટલે તો એમ કહેવાય છે ને કે કંઈક રોજ નિયમ રાખજો. ભલે કાંઈ ન થાય, ભલે હું તો કહું છું કે રમતા લાલા પધરાવજો, પણ જે ઘરમાં નંદ નંદન ન હોય, જે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા ન હોય ને, એ ઘર નથી. માફ કરજો, એ ઘરને શું કરવું આવા બંગલાને, શું કરવું આ હવેલીને, જે ઘરમાં મારા પ્રભુ ન બિરાજતા હોય.
ન આવડતી હોય સેવા તો શરૂ તો કરો, રમતા લાલા તો પધરાવો, પ્રભુ કૃપા કરશે. શક્ય હોય ને તો ઠાકોરજીનો ભલે નાનો એક અલાયદો રૂમ બનાવજો. જે પ્રભુએ આપણને મોટા મોટા રૂમ બનાવવાની શક્તિ આપી. આ શયનખંડ છે, આ બેડરૂમ છે, આ લિવિંગ રૂમ છે. ત્યારે વૈષ્ણવ આવ્યા હોય ને પૂછે ઠાકોરજીનો રૂમ ક્યાં છે, ત્યારે મોઢું અવળું થઈ જાય. ઠાકોરજીનો રૂમ નથી, ગોખલામાં રસોડામાં પધરાવ્યા છે. આ જે પ્રભુએ તને આટલું અઢળક ધન આપ્યું એ લાલાને માટે રૂમ નથી બનાવ્યો. ભલે ગેસના ચૂલા પાછળ ઠાકોરજી ધગે, ભલે પ્રભુને તાપ લાગે ત્યાં ગોખલામાં. શક્ય હોય ને પ્રભુએ જો આપ્યું હોય ને તો ભલે નાનો પણ એ પ્રભુનો એક રૂમ બનાવજો, સેવાનો રૂમ કરજો કે જ્યાં કેવલ મારો પ્રભુ બિરાજતો હોય. અને એ રૂમમાં જઈને ભલે એક ઘડી આધી ઘડી ભગવાનની સેવામાં પહોંચજો. નહીં તો રામ નામ બધું મારું ને તમારો સમય નીકળી જવાનો. હવેલીમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે. જો હવેલીમાં જવાની મના નથી, જજો, પણ ઘરના ઠાકોરજીની સેવા કરીને પ્રભુની મંગલા કરી દૂધ ધરાવીને પછી જજો હવેલીમાં. ભીષ્મ પિતામહ બાણસિયા ભોગવી રહ્યા છે. ભીષ્મ પિતામહે પૂછ્યું, ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે એવો તો શું મેં પાપ કર્યા હોય કે મને આવડી મોટી સજા? ત્યારે ભગવાન કહેવા લાગ્યા, પિતામહ આ પાપ કરવાની સજા નથી, આ પાપ જોવાની સજા છે. યાદ કરો, દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાઈ રહ્યા હતા અને ત્યારે દ્રૌપદીને હતું એમ કે જે સભામાં ધર્મ ધુલંધર બેઠા હોય, દાદા હોય, ભીષ્મ પિતામહ હોય, તાકાત છે કે કોઈ પુત્ર વધુની લાજ લૂંટે? પણ ભીષ્મ પિતામહે કહ્યું કે બેટા તું મને માફ કરજે, હું નહીં બચાવી શકું. આ દુર્યોધનનું અન્ન ખાઈને મારી બુદ્ધિ બેલ મારી ગઈ છે. અને એટલે જ એમ કહેવાય છે કે ગમે તેના હાથનું ખવાય નહીં, ગમે તેને ત્યાં જમવા જવાય નહીં, બુદ્ધિ બેલ મારી જાય. ઠીક છે, ઠાકોરજીનો પ્રસાદ હોય અને એમ લાગે કે ના અહીં જવામાં વાંધો નથી, બાકી ગમે તે બોલાવે ત્યાં અમારા વૈષ્ણવ ન જાય. અરે ઘણા વૈષ્ણવો તો બ્રહ્મ સંબંધ ન લીધું હોય ને એના હાથનું જલ પણ ન પીએ. કેમ તો કે માફ કરજો, તમે બ્રહ્મ સંબંધ નથી લીધું, તમારા હાથનું જલ મને ન ખપે. ગમે ત્યાં જવાય નહીં, ગમે તેનું હાથનું લેવાય નહીં. ભીષ્મ પિતામહ પાપ જોવાઈ ગયું અને બાણસૈયા ભોગવી પડ્યો. જલપાનની તરસા લાગી છે, જલ પીવું છે. દુર્યોધન આવ્યો સોનાનો કુંભ લઈને જલ આપવાને માટે. ભીષ્મ પિતામહે ઈશારો કર્યો દુર્યોધનને, અંતકાળે તારા હાથનું પાણી મારે નથી પીવું. અર્જુનની સામું જોયું ને અર્જુન સમજી ગયા અને ગાંડીવ હાથમાં લઈને જ્યાં બાણ માર્યું પૃથ્વીમાં અને ગંગા પ્રગટ થઈ. બોલ ગંગા મૈયા કી. અને ગંગાનો પ્રવાહ સીધો ભીષ્મ પિતામહના મુખારવિંદમાં ગંગા જલ આવ્યું. અંતકાળ ગંગા પાન થયું. અને હવે ભીષ્મ પિતામહની ઈચ્છા છે કે મારે દર્શન કરતા કરતા મારો પ્રાણ
મારો દેહ છૂટે. અને ભીષ્મ પિતામહ ભગવત દર્શન કરતા કરતા સ્તુતિ કરે છે ઠાકોરજીની, જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. ઇતિ મધિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત ભોગવે સ્વસુખમુપગતે ક્વચિદિહા પ્રકૃતિ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને પુરલકકુલા વ્રતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ. ભીષ્મ પિતામહ પોતાની સ્તુતિમાં પહેલો જ શબ્દ બોલ્યા ઇતિ. ઇતિ એટલે ઇતિ એટલે સમાપ્ત, પૂરું. ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા કે યુદ્ધના મેદાનમાં જ બધું મારું અહીંયા તો પૂરું થઈ ગયું હતું, પણ હવે અંતકાળે હું મારા પ્રભુના ચરણમાં મારી મતિ, મારી બુદ્ધિ, નિષ્કામ બુદ્ધિ અર્પણ કરું છું. ભીષ્મ પિતામહે પોતાની સ્તુતિમાં એ પ્રસંગને યાદ કર્યો કે જ્યારે અર્જુનને અજ્ઞાન થયું અને ભગવાનને એમ કહ્યું કે મારે યુદ્ધ નથી કરવું, મારે મારા ભાઈઓને મારીને, મારા સદગુરુને મારીને મારે આવું રાજ્ય નથી જોતું. અને ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું. એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું મારી મતિ, મારી બુદ્ધિ અર્પણ કરું છું. ભીષ્મ પિતામહે એક પ્રસંગને યાદ કર્યો પોતાની સ્તુતિમાં કે યુદ્ધના મેદાનમાં જે સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણે રથના પૈડાના ચક્ર બનાવી અને મારી પાછળ દોડ્યું, જેમ કોઈ સિંહ હાથીને મારવાને માટે દોડે એમ પ્રભુ તમે મારી પાછળ દોડ્યા ચક્ર લઈને. એ સ્વરૂપના ચરણમાં હું મારી મતિ, મારી નિષ્કામ બુદ્ધિ અર્પણ કરું છું. વિજય રથ કુટુંબ આતતોત્રે. ભગવાનના રથનું નામ હતું વિજય રથ. વિજય રથમાં જે બિરાજમાન હતા એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અંતકાળે હું મારી બુદ્ધિ સમર્પિત કરું છું. અને ભીષ્મ પિતામહે પોતાની સ્તુતિમાં યુધિષ્ઠિર મહારાજના રાજસુ યજ્ઞને યાદ કર્યો કે યુધિષ્ઠિર મહારાજના રાજસુ યજ્ઞમાં જેની પ્રથમ પૂજા થયેલી હતી એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં હું મારી નિષ્કામ બુદ્ધિ અર્પણ કરું છું. કૃષ્ણ એવ ભગવતી મનોવા દ્રષ્ટિવૃત્તિભિ. ભીષ્મ પિતામહ 4 પ્રકારે સ્તુતિ કરે છે. દ્રષ્ટિ દર્શન કરે છે, વૃત્તિ પ્રભુને અર્પણ કરી છે, વાણી ભગવત નામ લે છે, અને મતિ બુદ્ધિ ભગવાનને અર્પણ કરે છે. ભીષ્મ પિતામહને એના પિતાનું વચન હતું ઈચ્છિત મૃત્યુ, કે જ્યારે તમને ઈચ્છા થશે ત્યારે જ મૃત્યુ આવશે. અને વૈષ્ણવો ભીષ્મ પિતામહની ઈચ્છા હતી કે જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે અને ઉત્તરાયણનો સમય થાય ત્યારે આ દેહમાંથી ભલે પ્રાણ નીકળે. ઉત્તરાયણનો સમય આવ્યો, મકર સંક્રાંતિનો દાડો,
અને ભીષ્મ પિતામહ इतना तू करना स्वामी जब प्राण कंठ से निकले। इतना तू करना स्वामी इतना तू करना स्वामी जब प्राण तन से निकले। इतना न करना स्वामी जब प्राण तन से निकले। यमुना का तट हो या बंसी बट हो, यमुना ना तट हो या बंसी बट हो, मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले। मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले। गोविंद नाम लेकर ये प्राण तन से निकले। गोपाल नाम लेकर जब प्राण तन से निकले। यमुना का तट हो या बंसी बट हो, यमुना का तट हो या बंसी बट हो, मेरा सांवरा हो, मेरा सांवरा निकट हो तब प्राण तन से निकले। मेरा सांवरा निकट हो तब प्राण तन से निकले। इतना ना करना स्वामी जब प्राण तन से निकले। गोविंद नाम लेकर, गोपाल नाम लेकर जब प्राण तन से निकले, तब प्राण तन से निकले। जब प्राण तन से निकले। यमुना का तट हो, वृंदावन जैसा कोई स्थल हो, सांवरा निकट हो। आज भीष्म पितामह साक्षात भगवान श्री कृष्ण પધાર્યા છો, દર્શન થઈ રહ્યા છે। ઉત્તરાયણનો સમય થયો અને મકર સંક્રાંતિનો દાડો અને ભીષ્મ પિતામહના દેહમાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું। અવકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી, દેવતાઓ દુંદુભીઓનો નાદ કરવા લાગ્યા। નહીતર કોઈ મરી જાય તો કોઈ ઢોલકા વગાડે, પણ અહીં લખ્યું છે કે ભીષ્મ પિતામહ પધાર્યા અને દેવતાઓ દુંદુભીઓનો નાદ કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, શંખ ઘોષ થયો, જય હો જય જય હો, 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 જય જય હો કૃષ્ણ કનૈયા। ભીષ્મ પિતામહનું મૃત્યુ નથી થયું, ભીષ્મ પિતામહનું મહાપ્રયાણ થયું છે। મૃત્યુ કોને કહેવાય?
જે હાઈ હોય કરતો જાય ને એને મૃત્યુ કહેવાય, પણ જે ભગવાનનું નામ લેતા પધારે ને એ તો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે હો. અને એટલે તો તમે જોયું હશે સંતો મહાપુરુષોની એ નગર યાત્રા નીકળે, પુણ્યતિથિ ઉજવાય, પોણો કલાક સુધી પાંડવોએ મૌન વ્રત રાખ્યું છે હો. અને વૈષ્ણવો ત્યાર પછી એ રાજ્ય ગાદીની ઉપર હવે ધર્મ એટલે યુધિષ્ઠિર મહારાજ પધાર્યા છે. અને ધર્મ જ્યારે ગાદી ઉપર આવ્યા ને એટલે ગૌમાતા દૂધ આપવા લાગી, પૃથ્વી અનાજ ધાન્ય આપવા લાગી. કામમ વર્ષ પર્જન્યમ સર્વ કામ દુધામહી, ખૂબ પ્રેમથી ગૌમાતા સુખી થઈ, પ્રજા સુખી થઈ. અને ત્યારે ભગવાનને એમ થયું કે હવે મારા પાંડવો બધા સુખી થયા છે, એટલે હવે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ત્યાં દ્વારકા જવાને માટે નીકળ્યા છે. પણ હવે ક્યાં હસ્તિનાપુર ને ક્યાં દ્વારકા, રસ્તો ઘણો લાંબો છે. એટલે બપોર પછી બરોબર 4 વાગ્યે ભગવાન પોતાની દ્વારકામાં પ્રભુ પધારશે. નીકળી ગયા છો પ્રભુ દ્વારકા જવાને માટે, પણ બરોબર બપોર પછી 4 વાગ્યે પ્રભુ પધારશે દ્વારકા. આટલો સમય કથામાં વિશ્રામ. કૃષ્ણ કનૈયા સિદ્ધારિકાધીશ ઓમ નાભ્યા